નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે બંધારણના અનુચ્છેદના 25 મહત્વના MCQ જોવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને બંધારણના આવા જ મહત્વના વિડીયો મળતા રહેવાના છે. તો હાલો મેં શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, અનુચ્છેદ 12 શું વ્યાખ્યાયિત કરે છે? તો મિત્રો, અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, અનુચ્છેદ 13 કયા વિષય સાથે સંબંધિત છે? તો મૂળભૂત અધિકારોના રક્ષણ સાથે. એટલે અહીં ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, અનુચ્છેદ 14 શું કહે છે? તો અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપે છે. એટલે અહીં ઓપ્શન બી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, અનુચ્છેદ 15 કઈ બાબતને પ્રતિબંધિત કરે છે? તો ભેદભાવને. ઓપ્શન બી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, અનુચ્છેદ 16 શું આપે છે? તો સરકારી નોકરીમાં સમાન તક. ઓપ્શન બી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, અનુચ્છેદ 17 શું દૂર કરે છે? તો અસ્પૃશ્યતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, અનુચ્છેદ 18 શું સંબંધિત છે? તો ઉપાધિઓનો અંત. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, અનુચ્છેદ 19 શું આપે છે? તો સ્વતંત્રતાના અધિકારો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, અનુચ્છેદ 20 કયા વિષય સાથે છે? તો દંડથી સુરક્ષા. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, અનુચ્છેદ 21 શું આપે છે? તો જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, અનુચ્છેદ 21 એ શું સંબંધિત છે? તો શિક્ષણનો અધિકાર. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, અનુચ્છેદ 22 શું આપે છે? તો ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 13મો પ્રશ્ન, અનુચ્છેદ 23 શું પ્રતિબંધિત કરે છે? તો માનવ તસ્કરી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન, અનુચ્છેદ 24 શું કહે છે? તો બાળ મજૂરી પ્રતિબંધ. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, અનુચ્છેદ 25 શું આપે છે? તો ધાર્મિક સ્વતંત્રતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, અનુચ્છેદ 26 શું આપે છે? તો ધાર્મિક સંસ્થાઓના અધિકારો. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, અનુચ્છેદ 29 શું સંબંધિત છે? તો ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, અનુચ્છેદ 30 શું આપે છે? તો અલ્પસંખ્યકોને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, અનુચ્છેદ 32 શું કહે છે? તો બંધારણીય ઉપચારનો અધિકાર. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 20મો પ્રશ્ન, અનુચ્છેદ 44 શું છે? તો સમાન નાગરિક સંહિતા. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 21મો પ્રશ્ન, અનુચ્છેદ 50 શું કહે છે? તો રાજ્ય અને ન્યાયતંત્રનો અલગાવ. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 22મો પ્રશ્ન, અનુચ્છેદ 51 એ શું સંબંધિત છે? તો મૂળભૂત ફરજો. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 23મો પ્રશ્ન, અનુચ્છેદ 52 શું છે? તો રાષ્ટ્રપતિ પદ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 24મો પ્રશ્ન, અનુચ્છેદ 74 શું છે? તો મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. અને છેલ્લે 25મો પ્રશ્ન, અનુચ્છેદ 368 શું છે? તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના અનુચ્છેદને લગતા 25 મહત્વના MCQ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને.